હેલો એવરીવન. સો છેલ્લે આપણે જે લેક્ચર્સ હતો એની અંદર જોયું હતું કે માઇક્રોસોફ્ટ એડ સેન્ટર કીવર્ડ જનરેશન ટૂલ્સ જે છે એ પણ માઇક્રોસોફ્ટ જે છે એમણે જ ડેવલપ કરેલું છે. માઇક્રોસોફ્ટ જે છે તમને ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે કે ટૂલ્સનો યુઝ કરી અને તમારે કોઈ કીવર્ડ રિસર્ચ કરવું છે તો એ કીવર્ડ રિસર્ચ જે છે એ તમે માઇક્રોસોફ્ટ એડ સેન્ટર કીવર્ડ રિસર્ચ ટૂલ્સનો યુઝ કરી અને કીવર્ડ રિસર્ચ જે છે એ કરી શકો છો. તો અહીંયા શું કહીએ, ધીસ ટૂલ્સ જનરેટ અ લિસ્ટ ઓફ કીવર્ડ એન્ડ પાર્સીસ બેઝ ઓન સર્ચ કીવર્ડ એન્ડ પાર્સીસ. કે આ ટૂલ્સ જે છે એ શું કરશે તો કે લિસ્ટ ઓફ કીવર્ડ્સ જે છે એ તમને જનરેટ કરશે. કેવી રીતના લિસ્ટ ઓફ કીવર્ડ્સ જે છે તમને જનરેટ કરશે તો કે બેઝ ઓન પાર્સીસ, કે જે રીતના એમની પાસે કીવર્ડ્સ છે અવેલેબલ એ રીતના એ શું કરશે તમને રિટર્ન કરશે જે કોઈ પણ કીવર્ડ્સ છે એ. It also returns the count of total search carried out on the keyword along with click-through rate, percentage and average percentage cost per clicks. કે એનાથીને વધારે તમે જો બેટર જુઓ તો તમને એવરેજ પણ ડિસ્પ્લે કરશે, કેટલા તમારી પાસે પર્સન્ટેજ છે, એવરેજ કોસ્ટ કેટલી છે એ પણ અહીંયા તમને ડિસ્પ્લે કરીને આપે છે. This can be seen in the below example in which use car keywords is search. કે અહીંયા નીચે તમને જે એક્ઝામ્પલ્સ આપેલું છે એ એક્ઝામ્પલ્સની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ તમારી પાસે જે કાર કીવર્ડ્સ છે એ કાર કીવર્ડ્સ તમે કઈ રીતના સર્ચ કરો છો. હવે જ્યારે તમે કાર કીવર્ડ્સને સર્ચ કરવા જાઓ છો ત્યારે સિમ્પલ એક્ઝામ્પલ છે કે જે આગળ તમે એક્ઝામ્પલ જોયું હતું એ જ એક્ઝામ્પલ આપણે જોઈએ કે જેનાથી આપણને ખ્યાલ આવે કે કાર કીવર્ડ્સ જે છે એ કઈ રીતના આપણને રિઝલ્ટ તરીકે ડિસ્પ્લે કરે છે. તો અહીંયા તમે સિમ્પલ છે, જ્યારે તમે કાર કીવર્ડનો યુઝ કરો છો તો એ કાર કીવર્ડ્સ છે એ તમને કઈ રીતના બેનિફિટ થશે. ઘણી બધી વખત તમે જે કીવર્ડ્સનો યુઝ કરો છો એ કીવર્ડ તમારી પાસે અવેલેબલ પણ નથી હોતા, તો એવા ટાઈમ ઉપર તમે કઈ રીતના એનું રિઝલ્ટ જે છે એ મેળવો છો એની પણ અહીંયા તમને ડિટેલ્સ જે છે એ ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરે છે. તો આ રીતના જ્યારે તમારે માઇક્રોસોફ્ટ એડ સેન્ટર જનરેશન ટૂલ્સનો યુઝ કરવો હોય તો તમે અલગ અલગ રીતના તમે કાર કીવર્ડ્સ જે છે એનો યુઝ કરી શકો છો. હવે આપણે વાત કરીએ કે આ કીવર્ડ રિસર્ચ ટૂલ્સ જે છે એ શું છે, તો કે તમારી પાસે સોફ્ટવેર છે. સિમ્પલ એક્ઝામ્પલ છે કે તમે કોઈ પણ ગૂગલ યા તો તમારી પાસે જે કોઈ પણ વેબ બ્રાઉઝર છે એ વેબ બ્રાઉઝરમાં જશો અને ત્યાં જઈ અને તમે કોઈ પણ વેબસાઇટ જે છે એમાં તમે ગૂગલમાં કે કોઈ સર્ચ એન્જિન ઉપર જઈ અને સર્ચ કરાવશો google.com કરીને, એટલે ગૂગલ ઉપર તમે સર્ચ કરાવશો માઇક્રોસોફ્ટ એડ સેન્ટર કીવર્ડ જનરેશન ટૂલ. એટલે અહીંયા તમારી પાસે જુઓ ડિસ્ક્રિપ્શનમાં પણ આવી જશે કે માઇક્રોસોફ્ટ જે છે એડ સેન્ટર તમારી પાસે જે કોઈ પણ કી પ્લાનર ટૂલ્સ છે તમારી પાસે અવેલેબલ છે, એ જ રીતના માઇક્રોસોફ્ટ એડ સેન્ટર જે કીવર્ડ ટૂલ્સ છે એ પણ તમારી પાસે અવેલેબલ છે. તો આ રીતના તમે માઇક્રોસોફ્ટ એડ સેન્ટર કીવર્ડ ટૂલ્સનો યુઝ કરી અને તમારે કોઈ પણ કીવર્ડ્સ જે છે એને સર્ચ કરવા છે તો તમે કરી શકો છો. અત્યારે તમારી પાસે માઇક્રોસોફ્ટ પ્લાનર પણ તમને પ્રોવાઈડ કરે છે, કીવર્ડ રિસર્ચ ટૂલ્સ જે છે બિંગ્સ પણ તમને પ્રોવાઈડ કરે છે, બિંગ સર્ચ એન્જિન કે જેના ઉપર તમે કોઈ પણ તમે સાઇન ઇન થઈ અને તમારે જે કોઈ પણ ડેટા કે જે કોઈ પણ તમારે કીવર્ડ્સ છે એને સર્ચ કરાવો છે તો એ કીવર્ડ્સ જે છે એ તમે અહીંયા જઈ અને સર્ચ કરાવી શકો છો. તો અહીંયા તમારી પાસે એક્ઝામ્પલની અંદર પણ તમને કહે છે કે વધારાની તમારે કોઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો એ પણ તમને અહીંયા આપે છે. એન એડિશનલ ઓપ્શન ઓફ એક્સપોર્ટિંગ ધીસ આઉટપુટ ઇન એન એક્સેલ ઇઝ ઓલ્સો અવેલેબલ. કે તમારી પાસે જે કીવર્ડ રિસર્ચ તમે કરાવો છો એ કીવર્ડ રિસર્ચ થઈ ગયા પછી એમાં વધારાનો પણ તમને ઓપ્શન પ્રોવાઈડ કરે છે કે જેની અંદર તમારે શું કરવાનું છે કે તમારે એક્સેલ શીટની અંદર પણ તમારે રિઝલ્ટ જોઈએ છે તો એ રિઝલ્ટ જે છે એ તમે એક્સેલની અંદર પણ મેળવી શકો છો. ધીસ રિઝલ્ટ વુડ જનરલી શોવન ટુ ઓનલી પેઇડ કસ્ટમર્સ. કે આ ટાઈપનું રિઝલ્ટ જે છે એ કેને બતાવવામાં આવશે તો કે જે એના પેઇડ કસ્ટમર્સ છે કે જે કસ્ટમર્સ દ્વારા એને પેમેન્ટ કરવામાં આવેલું છે એ જ કસ્ટમર્સ જે છે એ આ રિઝલ્ટ જે છે એ જોઈ શકે છે. ક્લિક થ્રુ રેટ કેન બી multiplied with search volume. This can help us in retrieving the click.
કે અહીંયા શું કહે છે કે ક્લિક થ્રુ રેટ જે છે મલ્ટીપ્લાયડ થશે કેની સાથે, તો કે જેટલું તમારી પાસે સર્ચ વોલ્યુમ છે એની સાથે, કે જેનાથીને શું થશે, હેલ્પ થશે તમને કે તમારે કેટલી ક્લિક રિટ્રાઈવલ થઈ છે, કેટલી ક્લિક્સ ક્રિએટ કરવામાં આવેલી છે એ રિઝલ્ટ જોતું હોય તો એ પણ તમે ત્યાંથી મેળવી શકો છો. કોસ્ટ પર ક્લિક રેશિયો કેન ગેટ ડેટા રિગાર્ડિંગ ધ કોમ્પિટિશન, કે કોસ્ટ પર ક્લિક જે છે એ શું છે, તમારી પાસે રેશિયો છે કે જે શું કરશે, તમને ડેટા આપશે તમારી જે કોમ્પિટિશન છે એના રિલેટેડ, અને એમાંથીને પણ તમારે કોઈ પણ રિઝલ્ટ જે છે એ પ્રોવાઈડ કરવાનો છે. ધ સર્ચ પેરામીટર કેન બી ફર્ધર રિફાઇન્ડ બાય ચેન્જિંગ ધ ફોલોઈંગ પેરામીટર ઓફ ધ ટૂલ્સ, કે સર્ચ પેરામીટર્સ જે છે એને તમારે ચેન્જ કરવા છે. જે રીતના આપણે કાર સર્ચ કર્યું હતું એ જ રીતના તમારે બીજા કોઈ પણ કીવર્ડ્સ જે છે ચેન્જ કરવા છે તો એ પણ તમે ત્યાં ચેન્જ કરી શકો છો. તમારે લેંગ્વેજ ચેન્જ કરવી છે, કન્ટ્રી વાઇઝ તમારે ઇન્ફોર્મેશન જોઈએ છે, તો એવા અલગ અલગ પેરામીટર્સ જે છે એ ચેન્જ કરી અને તમે રિઝલ્ટ જે છે એ મેળવી શકો છો. યુઝિંગ Ad Center keyword tools, we can also retry those which are available in a website as well as from the competitor's website. કે કીવર્ડ એડ સેન્ટર ટૂલ્સનો યુઝ કરીને તમારે જે તમારી વેબસાઇટ છે એની અંદરની ઇન્ફોર્મેશન તો જોઈએ છે, એના કીવર્ડ્સ તો જોઈએ છે, પણ તમારી પાસે જે કોમ્પિટિટર્સ વેબસાઇટ છે એ કોમ્પિટિટર વેબસાઇટની રિઝલ્ટ જોઈએ તો એ પણ તમે ત્યાંથી મેળવી શકો છો. For this, we need to enter URL in the search bar. Based on it would return a list of keywords related to the given URL. તો એના માટે તમારે શું કરવાનું છે, તો કે જે URL છે, જે સર્ચ બાર છે એના ઉપર તમારે શું કરવાનું છે, જે કંપનીની તમારે કીવર્ડ રિસર્ચ કરવું છે એનું URL ત્યાં આપવાનું છે. એટલે શું કરશે, એના ઉપરથી જે કોઈ પણ લિસ્ટ ઓફ કીવર્ડ છે એ URL રિલેટેડ લિસ્ટ ઓફ કીવર્ડ જે છે તમને શું કરશે, ડિસ્પ્લે કરીને આપશે. હવે શું કહે છે, તો કે આગળ પણ આપણે જે અલગ અલગ ટૂલ્સ જોયા એની અંદર પણ અને આ ટૂલ્સની અંદર પણ તમારી પાસે બાકીના જે કોઈ પણ પોઈન્ટ્સ છે એ બધા તમારી પાસે સેમ આવે છે. ક્યાંક કોઈક માઇનોર ચેન્જીસ છે કે જે આપણે જોવાના છે. બધા જ પોઈન્ટ્સ આપણે 1 by 1 ચેક કરીએ છીએ કે કયા કયા પોઈન્ટ્સ જે છે તમને હેલ્પફુલ થાય છે તમારે જ્યારે રિઝલ્ટ જોઈએ છે ત્યારે. વેર ઇટ ગેટ્સ ઇટ્સ ડેટા, તો કે દરેક તમારી પાસે જે કોઈ પણ કીવર્ડ રિસર્ચ ટૂલ્સ છે એ તમારી પાસે ડેટા જે છે ક્યાંથી ગેધર કરે છે. એક પોઈન્ટ્સ તમારી પાસે બધાની અંદર સેમ છે, કોમન છે. ધીસ ટૂલ ગેટ્સ ઇટ્સ ડેટા ફ્રોમ બિંગ સર્ચ ક્વેરી ડેટાબેઝિસ, કે અહીંયા શું કહે છે કે માઇક્રોસોફ્ટ એડ સેન્ટર કીવર્ડ્સ ટૂલ્સ છે તો એનો ડેટા ક્યાંથી મેળવે છે, તો કે બિંગ સર્ચ ક્વેરી ડેટાબેઝ ઉપરથી. તમારી પાસે જે કોઈ પણ માઇક્રોસોફ્ટના કીવર્ડ રિસર્ચ ટૂલ્સ છે એ દરેક એનો ડેટા ક્યાંથી મેળવશે, તો કે બિંગ સર્ચ એન્જિન યા તો બિંગ સર્ચ ક્વેરી ડેટાબેઝ ઉપરથી. એ જ રીતના ગૂગલ હશે તો ગૂગલ એનો ડેટા ક્યાંથી મેળવશે, તો કે ગૂગલ સર્ચ ક્વેરી ડેટાબેઝ છે એના ઉપરથી એનો ડેટા જે છે એ ગેધર કરશે. હાઉ ઇટ ઇઝ યુઝફુલ, કે તમારી પાસે કઈ રીતના યુઝફુલ થાય છે. ગૂગલ એડ સેન્ટર જે રીતના તમારી પાસે કીવર્ડ રિસર્ચ ટૂલ હેલ્પફુલ હતું એ જ રીતના અહીંયા માઇક્રોસોફ્ટ એડ સેન્ટર ટૂલ્સ જે છે એ તમને કઈ રીતના હેલ્પફુલ થાય છે તો એની વાત કરે છે. It provides a keyword suggestion based on the search keyword or search URL, કે તમારી પાસે જે સર્ચ કીવર્ડ છે તો સર્ચ URL કરેલું છે એના ઉપરથી તમને શું કરશે, સજેશન આપશે. અને એ સજેશનનો યુઝ કરી અને તમારે શું કરવાનું છે, તમારું જે કોઈ પણ રિસર્ચ છે, તમારે જે કોઈ પણ કેરેક્ટર્સ જે છે ગેટ કરવા છે એ તમે ગેટ કરી શકો છો. We can also get the keyword suggestion for competitors URL also through these tools, કે તમારી પાસે જે કોમ્પિટિટર કંપનીઝ છે એ કોમ્પિટિટર કંપનીના URLનો યુઝ કરીને પણ તમારે કીવર્ડનું સજેશન જોઈએ છે તો આ ટૂલ્સનો યુઝ કરી અને તમે શું કરી શકો છો, મેળવી શકો છો. કોસ્ટ, તો કે આના માટેની કોસ્ટ કેટલી છે. જ્યારે તમે આ ટૂલ્સનો યુઝ કરો છો તો એના માટે તમારે કોઈ પેમેન્ટ કરવાનું છે કે નહીં. These tools initially free and could be easily by creating an account with Microsoft Ad Centers. કે અહીંયા શું કહે છે કે આ ટૂલ્સ જે છે એ તમારી પાસે ઇનિશિયલ સ્ટેજ ઉપર શું છે, ફ્રી છે, પણ તમારે જો એનો યુઝ કરવો છે તો એના ઉપર તમારે શું કરવું પડશે, એનું એકાઉન્ટ ક્રિએટ કરવું પડશે અને વધારાની એક્સ્ટ્રા ફેસિલિટીઝ જોતી હશે તો એના માટે તમારે શું કરવું પડશે, પેમેન્ટ કરવું પડશે. ત્યાં પછીનું તમારી પાસે જે ટૂલ્સ છે એ ટૂલ્સ કયું છે, તો કે વર્ડ ટ્રેકર. તમારી પાસે અલગ અલગ ટાઈપ્સના 11 અથવા 11 ટૂલ્સ છે કે જે તમારી પાસે અલગ અલગ રીતના તમને રિપ્રેઝેન્ટ કરે છે
તમારે કઈ રીતના રિઝલ્ટ જોઈએ છે એના માટે. તો ત્યાર પછીનો જે ફોર્થ વન ટૂલ જે છે એ ટૂલ્સ કયું છે તો કે વર્ડ ટ્રેકર. તો કે વર્ડ ટ્રેકર ટૂલ્સ જે છે એ કઈ રીતના હેલ્પફુલ થાય છે. વર્ડ ટ્રેકર ઇઝ ઓલ્સો એ કીવર્ડ ટૂલ્સ. કે વર્ડ ટ્રેકર જે છે એ પણ તમારી પાસે શું છે તો કે કીવર્ડ ટૂલ્સ જ છે. ધીસ ટૂલ્સ ઇઝ નોટ અ પાર્ટ ઓફ એની સર્ચ એન્જિન અવેલેબલ. કે વર્ડ ટ્રેકર ટૂલ્સ જે છે એ કોઈ પણ સર્ચ એન્જિન છે એનો પાર્ટ નથી. જે રીતના ગૂગલ હતું, ગૂગલ એડ સેન્ટર, તો એ ગૂગલનો પાર્ટ છે. જે રીતના માઇક્રોસોફ્ટ એડ સેન્ટર છે તો એ બિંગ કે માઇક્રોસોફ્ટનો પાર્ટ છે. તો એ રીતના અહીંયા વર્ડ ટ્રેકર જે છે એ કોઈ પણ સર્ચ એન્જિનનો કોઈ પાર્ટ નથી. ઇટ પ્રોવાઇડ્સ ધ ફોલોઈંગ ફીચર્સ. કે અહીંયા વર્ડ ટ્રેકર્સ જે છે તમને કયા કયા ફીચર્સ પ્રોવાઈડ કરે છે તો કીવર્ડ રિસર્ચ ટૂલ્સ. વર્ડ ટ્રેકરનો યુઝ કરીને પણ તમારે કીવર્ડ રિસર્ચનું કરવા છે તો એ તમે કરી શકો છો. યુઝિંગ ધીસ ઓપ્શન વી કેન એન્ટર કીવર્ડ ઓર પાર્સિસ ટુ બી સર્ચ. કે આ કીવર્ડ એ તો આ રિસર્ચ ટૂલનો યુઝ કરીને તમારે કોઈ કીવર્ડને સર્ચ કરવા છે તો તમે સર્ચ કરી શકો છો. ઇટ ગેટ્સ અસ અ લિસ્ટ ઓફ કીવર્ડ વિથ ધ સર્ચ વોલ્યુમ. કે તમારી પાસે શું કરશે તો કે લિસ્ટ ઓફ કીવર્ડ્સ જે છે તમને ડિસ્પ્લે કરશે જેટલા તમે સર્ચ કરેલા હશે એના ઉપર જઈને. ધીસ રિઝલ્ટ આર જનરેટેડ ફ્રોમ ધ વર્ડ ટ્રેકર્સ પાર્ટનર સર્ચ એન્જિન. કે રિઝલ્ટ જે છે ક્યાંથી તમને જનરેટ કરીને આપશે તો કે વર્ડ ટ્રેકરનું જે પાર્ટનર સર્ચ એન્જિન છે એના ઉપરથી તમને રિઝલ્ટ જે છે એ ડિસ્પ્લે કરીને આપશે. ધીસ કેન બી શોવન ઇન ધ બિલો એક્ઝામ્પલ્સ. અહીંયા તમારી પાસે એક એક્ઝામ્પલ્સ જોઈએ કે જેની અંદર તમારી પાસે વર્ડ ટ્રેકર કીવર્ડ રિસર્ચ ટૂલ જે છે એ કઈ રીતના વાત કરે છે એની આપણે વાત કરીએ. અહીંયા આપણે ગૂગલ ઉપર જઈ અને ટાઈપ કરીએ વર્ડ ટ્રેકર કીવર્ડ ટૂલ્સ. અહીંયા શું આવશે તમારી પાસે જે ફર્સ્ટ એક્ઝામ્પલ છે જુઓ તમારી પાસે wordtracker.com. wordtracker.com ઉપર જશો અને તમે કોઈ પણ કીવર્ડ્સ છે ફાઇન્ડ આઉટ કરશો. સિમ્પલ એક્ઝામ્પલ કે અહીંયા હું લખું છું કોલેજ અને સર્ચ કરું છું તો કોલેજ રિલેટેડ મારી પાસે જેટલા કોઈ પણ કીવર્ડ્સ છે એટલા કીવર્ડ્સનું જે કોઈ પણ લિસ્ટ છે એ મને અહીંયા ડિસ્પ્લે કરશે. જુઓ છે મારી પાસે કોલેજ બોર્ડ, કોલેજ ફૂટબોલ સ્કોર, ESPN કોલેજ. તો અહીંયા તમારી પાસે અલગ અલગ રીતના તમે કોલેજ કીવર્ડનો યુઝ તમે કઈ રીતના કરો છો એની ડિટેલ્સ જે છે તમને પ્રોવાઈડ કરે છે. અહીંયા તમારી પાસે જે છે એ ટૂલ્સની અંદર જુઓ અહીંયા તમારી પાસે ગૂગલ સર્ચ ક્વેરી ડેટાબેઝનો યુઝ, અહીંયા તમે કોલેજ કીવર્ડનો યુઝ કરો. અલગ અલગ તમારે જેમાંથી સર્ચ કરવું એના ઉપરથી તમે કરી શકો છો. હા, અહીંયા કન્ટ્રી વાઇઝ છે તો કન્ટ્રી વાઇઝ સપોઝ હું અહીંયા ઇન્ડિયા કરું તો કન્ટ્રીની અંદર જઈને હું અહીંયા ઇન્ડિયા સિલેક્ટ કરું અને હું અહીંયા સર્ચ કરીશ. તો જેવું હું અહીંયા સર્ચ કરીશ તો અહીંયા હવે મારી પાસે જે રિઝલ્ટ આવશે એ શું આવશે તો કે ઇન્ડિયાની રિઝલ્ટ આવશે. સમજાય છે આખી વસ્તુ? તો અહીંયા જુઓ તમારી પાસે કોલેજ ઇઝ ઇન ઇન્ડિયા. ઇન્ડિયાની અંદર જે કોઈ પણ કોલેજ કીવર્ડ રિલેટેડ યુઝ થાય છે એ જ તમને અહીંયા ડિસ્પ્લે કરીને આપશે. એ જ રીતના હું અહીંયા કીવર્ડ્સ જે છે ચેન્જ કરું છું અને કીવર્ડની અંદર કરું છું જેતપુર અને હું અહીંયા ઇન્ડિયા અને સર્ચ કરું છું તો હવે શું કરશે તો કે જેતપુર કીવર્ડ્સ જે છે એ મને ડિસ્પ્લે કરીને આપશે. જુઓ જેતપુર પિનકોડ, જેતપુર ડિસ્ટન્સ, રાજકોટ, અમદાવાદ ટુ જેતપુર, બાલાજી સિનેપ્લેક્સ. તો અહીંયા તમારી પાસે અલગ અલગ તમારી પાસે ઘણા બધા સજેશન છે એ પણ છે પણ અનલોક છે. શું કામે કે ભાઈ તમારી પાસે અહીંયા પેઇડ રિઝલ્ટ પ્રોવાઈડ કરે છે તો તમારી પાસે આવા અલગ અલગ 10 રિઝલ્ટ જે છે તમને આપ્યા છે. જુઓ અહીંયા તમને એનું વોલ્યુમ પણ આપશે. તમારે એનો ગ્રાફ જોઈએ છે તો ગ્રાફ પણ તમે જોઈ શકો છો. તો આ રીતના અલગ અલગ તમને રિઝલ્ટ જે છે એ પ્રોવાઈડ કરે છે. કીવર્ડ રિસર્ચ ટૂલ્સ છે એની અંદરનું તમારી પાસે આ ટૂલ્સ કયું છે તો કે વર્ડ ટ્રેકર, કે જે તમારે અલગ અલગ રીતના વર્ડને ટ્રેક કરવા હોય તો તમે ટ્રેક કરી શકો છો. રિલેટેડ keyword get a list of keywords that are closely associated with the search keyword. જે આગળના સર્ચ એન્જિનના તમે રિસર્ચ ટૂલ્સના અલગ અલગ પોઈન્ટ્સ જોયા એમાંનો જ એક પાર્ટ કે રિલેટેડ કીવર્ડ કે જે તમને શું રિટર્ન કરશે તો કે લિસ્ટ ઓફ કીવર્ડ્સ that are closely associated with the keyword search keyword, કે જે સર્ચ કીવર્ડ છે એની સાથે ક્લોઝલી એસોસિએટેડ હશે. keyword project it allow us to store the keyword research project. We can store maximum 5 projects of which one active at a given time.
કે તમારી પાસે વધારાના તમારે કોઈ પ્રોજેક્ટને સ્ટોર કરવા છે તો એ પણ તમે સ્ટોર કરી શકો છો, અને એક કરતાં વધારે 5 તમે મેક્સિમમ જે છે એ તમે સ્ટોર કરી શકો છો. ફ્રી કીવર્ડ સજેશન ટૂલ્સ, કે વધારાનું તમારે કીવર્ડ સજેશન ટૂલ્સ જોઈએ છે તો એ પણ તમને પ્રોવાઈડ કરે છે. ટોટલ કાઉન્ટ ફોર સર્ચ પરફોર્મ ઓન ગિવન કીવર્ડ ઓન ધ વેબ, કે વેબ ઉપર કેટલા કાઉન્ટિંગ થયા છે એ પણ તમારે જોઈએ તો મેળવી શકો છો. ઇટ ઓલ્સો ગેટ્સ અ લિસ્ટ ઓફ રિલેટેડ કીવર્ડ વિથ ધેર સર્ચ કાઉન્ટ, જેટલા સર્ચિંગ કાઉન્ટ થયા છે એના સાથે તમારી પાસે વધારેમાં વધારે રિઝલ્ટ જોઈએ છે તો એ પણ તમે ત્યાંથી મેળવી શકો છો. વેર ઇટ ગેટ્સ ડેટા, કે અહીંયા તમારી પાસે કીવર્ડ રિસર્ચ ટૂલની અંદર વર્ડ ટ્રેકર છે એ ક્યાંથી ડેટા જે છે ગેધર કરે છે. વર્ડ ટ્રેકર ગેટ ઇટ્સ ડેટા ફ્રોમ મેટા સર્ચ લાઇક dogpile.com એન્ડ metacrawler.com, કે વર્ડ ટ્રેકર જે છે ડેટા ક્યાંથી ગેધર કરશે તો કે dogpile.com અને metacrawler.com છે ત્યાંથી એ ડેટા જે છે શું કરશે, ગેધર કરશે. ધીસ ડેટા ઇઝ ફ્રિકવન્ટલી અપડેટેડ બાય વર્ડ ટ્રેકર, કે આ ડેટા જે છે એ વર્ડ ટ્રેકર છે ફ્રિકવન્ટલી મીન્સ કે રિપીટેડલી વારંવાર જે છે એને શું કરે છે, અપડેટ કરે છે. ઇટ ઓલ્સો યુઝિસ એડવર્ડ કીવર્ડ ટૂલ્સ ફોર ગેટિંગ ધ ડેટા, કે વધારાના ડેટા જો ગેટ કરવા છે તો એડવર્ડ કીવર્ડ રિસર્ચ ટૂલ્સ છે એનો પણ એ યુઝ કરે છે. હાઉ ઇટ ઇઝ યુઝફુલ, વર્ડ ટ્રેકર ઇઝ યુઝ ટુ ગેટ અ કીવર્ડ એટ ધેર સર્ચ કાઉન્ટ, કે એની પાસે જે સર્ચ કાઉન્ટિંગ થાય છે એના ઉપરથી શું કરશે, વર્ડ ટ્રેકર જે છે એ રિઝલ્ટ મેળવશે. સિન્સ ઇટ યુઝિસ મેટા સર્ચ એન્જિન ટુ ગેટ ઇટ્સ ડેટા ઇઝ લિમિટેડ, કે અહીંયા શું કહે છે કે મેટા સર્ચ એન્જિનનો યુઝ કરે છે એટલા માટે એનો ડેટા જે છે શું કરે છે, લિમિટેડ ગેટ કરે છે. સો ઇટ કેન નોટ યુઝ પ્રિસાઇઝ કાઉન્ટ એઝ એન આઉટપુટ, કે આપણી પાસે જે આઉટપુટ આવે છે એની અંદર આપણે પ્રિસાઇઝ કાઉન્ટિંગ છે એ કહી શકીએ નહીં. કોસ્ટ, ઇટ ઇઝ અ પેઇડ ટૂલ વિથ બેઝિક સબસ્ક્રિપ્શન ચેન્જીસ, કે આપણે જો ટૂલ્સને તમે જોયું હોય તો એની અંદર પણ તમને જો અહીંયા શું આપે છે, 8 ફ્રી સર્ચ રિમેનિંગ, મીન્સ કે તમે વધારેમાં વધારે 10 સર્ચિંગ જે છે એ કરી શકો છો. પછી તમારે શું કરવું પડશે, જો વધારે સર્ચ કરવા હશે કીવર્ડ તો એના માટે તમારે શું કરવાનું છે, પેઇડ ટૂલ્સ છે તો એનું જે સબસ્ક્રિપ્શન ચાર્જિસ છે એ તમારે પેઇડ કરવાનો છે. ત્યાર પછીનું તમારી પાસે જે ટૂલ્સ છે એ ટૂલ્સ છે કીવર્ડ ડિસ્કવરી ટૂલ્સ. તો કીવર્ડ ડિસ્કવરી ટૂલ્સ જે છે એની અંદર શું થાય છે એની વાત કરીએ. કીવર્ડ ડિસ્કવરી ઇઝ અ કીવર્ડ રિસર્ચ ટૂલ, એ પણ તમારી પાસે કીવર્ડ રિસર્ચનું જ ટૂલ્સ છે. અગેન ધીસ ટૂલ ઇઝ નોટ અ પાર્ટ ઓફ એની સર્ચ એન્જિન, જે રીતના તમારી પાસે વર્ડ ટ્રેકર હતું એ જ રીતના અહીંયા તમારી પાસે કીવર્ડ ડિસ્કવરી ટૂલ્સ છે એ પણ તમારી પાસે કોઈ પણ સર્ચ એન્જિનનો પાર્ટ નથી. ધીસ ટૂલ પ્રોવાઇડ્સ ધ ફોલોવિંગ ફીચર્સ, કે અહીંયા તમારી પાસે કીવર્ડ રિસર્ચ ટૂલ્સ જે છે કીવર્ડ ડિસ્કવરી ટૂલ્સ છે એ પણ તમારી પાસે કોઈ પણ સર્ચ એન્જિનનો પાર્ટ નથી, અને એ તમને નીચે આપેલા જે કોઈ પણ અલગ અલગ ફીચર્સ છે એ પ્રોવાઈડ કરે છે. કયા કયા છે, કીવર્ડ રિસર્ચ, ધીસ ટૂલ રિટ્રાઈવ અ લિસ્ટ ઓફ રિલેટેડ કીવર્ડ્સ વિથ ધેર સર્ચ કાઉન્ટ બેઝ ઓન ધ કીવર્ડ, કે આ કીવર્ડ રિસર્ચ ટૂલ્સ છે એ પણ તમારી પાસે જેમ આગળના અલગ અલગ સર્ચિંગ ટૂલ્સ હતા, રિસર્ચ ટૂલ્સ હતા એ તમને જે રીતના લિસ્ટ ઓફ કીવર્ડ્સ આપતા હતા એ જ રીતના તમે જે રીતના સર્ચ કરાવશો એ રીતના તમારી પાસે કાઉન્ટિંગ કરી અને લિસ્ટ ઓફ કીવર્ડ જે છે તમને બતાવશે. ધીસ કેન બી ગિવન ઇન ધ બિલો ડાયાગ્રામ, કે નીચે તમને એક ડાયાગ્રામ્સ આપેલો છે એના ઉપરથીને પણ તમે આનું રિઝલ્ટ જે છે એ મેળવી શકો છો. જોઈએ આપણે અલગ અલગ રીતના કઈ રીતના તમારી પાસે કીવર્ડ ડિસ્કવરી ટૂલ્સ જે છે એ હેલ્પફુલ થાય છે. તો અહીંયા આપણે ગૂગલ સર્ચ એન્જિન ઉપર જાય અને અહીંયા આપણે સર્ચ કરાવીએ કીવર્ડ ડિસ્કવરી ટૂલ્સ, કે જે શું કરશે આપણને એની ફેસિલિટીઝ જે છે એ આવશે. યા તો keywordDiscovery.com ઉપર જાશો એટલે તમારી પાસે જે કીવર્ડ ડિસ્કવરી ટૂલ્સ છે એ અવેલેબલ છે. અહીંયા અત્યારે તમને શું આપ્યું છે, ફ્રી ટ્રાયલ. હવે અહીંયા આપણે સર્ચ કરાવીએ છીએ જે રીતના આગળ આપણે સર્ચ કરાવ્યું હતું એ જ રીતના કોલેજ. હવે કોલેજ તમે સર્ચ કરાવશો અને ડિસ્કવર કરશો એટલે કોલેજ રિલેટેડ જે કોઈ પણ કીવર્ડ્સ છે એ તમને અહીંયા ડિસ્પ્લે કરશે. ઓકે, સર્ચ. હવે અહીંયા તમે સર્ચ કરશો એટલે તમારી પાસે કોલેજ રિલેટેડ જુઓ તમારી પાસે જે કોઈ પણ કીવર્ડ્સ છે તમને ડિસ્પ્લે કર્યા જુઓ છે. અહીંયા તમે જુઓ તો તમારી પાસે અલગ અલગ જે કોઈ પણ કોલેજ રિલેટેડ કીવર્ડ્સ છે એ તમને ડિસ્પ્લે કરે છે. કેટલા નંબર ઓફ યુઝર દ્વારા વ્યૂ છે એ પણ અહીંયા તમને ડિસ્પ્લે કરે છે.
એ જ રીતના તમે કોલેજની જગ્યા ઉપર આપણે જે બીજો કીવર્ડ્સ યુઝ કરેલો હતો જેતપુર, અને જેતપુરને સર્ચ કરાવશો તો હવે શું કરશે તો કે જેતપુર રિલેટેડ જે કોઈ પણ કીવર્ડ્સ છે એ તમને ડિસ્પ્લે કરશે. જુઓ છે તો આ બધી વસ્તુ જે છે એ શું છે તમારી પાસે તો કે અલગ અલગ તમારી પાસે જે કોઈ પણ કીવર્ડ્સ છે એ કીવર્ડનું તમને ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે કે જેનો યુઝ કરી અને તમારે જે કીવર્ડ્સને સર્ચ કરાવવા છે એ કીવર્ડ્સ પણ અહીંયા તમે સર્ચ કરી શકો છો. તો અહીંયા શું થયું કે અહીંયા તમારી પાસે જે કોઈ પણ ડેટા જે છે એ ડેટા તમે સર્ચ કરાવશો એના ઉપરથી એ ટૂલ્સ જે છે એ શું કરશે તમને રિઝલ્ટ પ્રોવાઈડ કરશે. હવે એ જ રીતના આગળ તમે જોશો, સપોઝ અહીંયા હું એક એક્ઝામ્પલ લઉં જેતપુર સ્વામિનારાયણ મંદિર અને એને ક્લિક કરું તો અહીંયા શું આવશે મારી પાસે જે કોઈ પણ રિઝલ્ટ જે છે એ પ્રોવાઈડ કરશે. જો છે અહીંયા મારી પાસે કે ટોટલ તમારી પાસે કેટલા તમારી પાસે રિઝલ્ટ છે તો કે 13 રિઝલ્ટ જે છે એ તમને પ્રોવાઈડ કરીને આપે છે. તો એ જ રીતના તમારી પાસે કીવર્ડ ડિસ્કવરી ટૂલ્સ છે. બીજું તમને શું આપે છે સિઝનલ ટ્રેન્ડ્સ, કે સિઝનલ તમારી પાસે કોઈ પણ ટ્રેન્ડ્સ છે એની ઇન્ફોર્મેશન જોતી હોય તો એ પણ તમે અહીંયાથી મેળવી શકો છો. વી કેન ગેટ અ ગ્રાફ ઓર ઈચ કીવર્ડ સર્ચ ઇન ધ લાસ્ટ 12 મંથ્સ, કે છેલ્લા 12 મંથની અંદર કે લાસ્ટ 12 મંથની અંદર તમારી પાસે કયા કયા કીવર્ડ્સ છે એનો સર્ચ કરવામાં આવેલા છે એનું લિસ્ટ જોઈએ તો એ પણ તમને પ્રોવાઈડ કરે છે. ઇટ ઓલ્સો અલાઉઝ સોર્ટિંગ ધ ગ્રાફ બેઝ ઓન પાસ્ટ ડેટા, મંથલી ડેટા, ટ્રેન્ડ્સ એન્ડ મેની અધર ઓપ્શન, કે બીજા પણ ઘણા બધા ઓપ્શનનો યુઝ કરી અને તમને ડેટા જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. મંથલી જોઈએ છે, યરલી જોઈએ છે, અલગ અલગ રીતના તમને ઓપ્શન પણ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેનો યુઝ કરીને તમે રિઝલ્ટ મેળવી શકો છો. In addition to the keyword, it also provides a list of search engine from where the given keyword was searched, કે એનાથીને પણ વધારે તમારે એડવાન્સ જો કોઈ પણ અલગ અલગ ઓપ્શન જોતા હોય તો એ પણ તમે સિઝનલ કીવર્ડ્સ છે એના ઉપર જઈ અને તમે સર્ચ કરી શકો છો. તો અહીંયા જુઓ આપણે જે ફર્સ્ટ ટાઈમ જ્યારે સર્ચિંગ કરાવ્યું ત્યારે તમને ગ્રાફ પણ અહીંયા આપેલો છે. જુઓ છે તમારી પાસે અલગ અલગ કીવર્ડ્સ જે છે એ સિઝનલના, જુઓ સિઝનલ ટ્રેન્ડ્સ છે અહીંયા તમારી પાસે. તો અહીંયા તમારી પાસે જે રીતના સર્ચિંગ છે એ સર્ચિંગ તમારી પાસે કયા કીવર્ડ્સ જે છે એ ક્યારે સર્ચ કરવામાં આવેલા છે તો એની પણ અહીંયા તમને શું આપે છે રિઝલ્ટ જે છે એ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. ત્યાર પછી છે તમારી પાસે એની જ અંદરનો બેનિફિટ્સ છે કે જે સ્પેલિંગ મિસ્ટેક, કે તમારા કીવર્ડ રિસર્ચ જ્યારે તમે સર્ચ કરો છો ત્યારે એની અંદર જો તમારી પાસે કોઈ સ્પેલિંગ છે એની અંદર મિસ્ટેક રહી ગઈ છે તો એ ફેસિલિટીઝ પણ તમને અહીંયા પ્રોવાઈડ કરે છે. ધી સ્પેલિંગ મિસ્ટેક રિસર્ચ ઇઝ યુઝ ટુ ગેટ અ લિસ્ટ ઓફ કીવર્ડ વિચ વેર રિસર્ચ ફોર ધ રોંગ સ્પેલિંગ, કે જે રોંગ સ્પેલિંગ આપવામાં આવેલા છે એના ઉપરથીને પણ તમારો જે કરેક્ટ સ્પેલિંગ છે એ ગોતી અને તમને રિઝલ્ટ જે છે એ પ્રોવાઈડ કરશે. ઇટ કેન બી એચીવ્ડ બાય યુઝિંગ ધ સ્પેલ ઓપરેટર. ઇટ સિન્ટેક્સ ગિવન ઇઝ સ્પેલ : કીવર્ડ, કે તમારા સ્પેલિંગ જે છે એની અંદર કોઈ ચેન્જીસ હોય, એની અંદર કોઈ મિસ્ટેક રહી ગઈ હોય તો અહીંયા તમે સ્પેલ કીવર્ડનો યુઝ કરી, સ્પેલ મીન્સ કે એનો ફિક્સ કીવર્ડ છે એની સાથે તમારો જે કીવર્ડ હોય, તમારો જે સ્પેલિંગ હોય તમે લખશો એટલે ચેક કરશે. જો કરેક્ટ હશે તો એ રિઝલ્ટ આપશે, અધરવાઇઝ એની રીતે એ કરેક્ટ કરી અને રિઝલ્ટ જે છે એ તમને પ્રોવાઈડ કરશે. હિયર કીવર્ડ પોઇન્ટ્સ ટુ ધ કીવર્ડ ટુ બી સર્ચ, કે અહીંયા તમારી પાસે શું કરે છે કે કીવર્ડ જે છે તમારા અલગ અલગ કીવર્ડ્સને સર્ચ કરશે અને એના ઉપરથી શું કરશે રિઝલ્ટ પ્રોવાઈડ કરશે. ફોર એક્ઝામ્પલ, ઇફ વી પ્રોડ search term as a spectacles, it would get all the keywords which are searched using wrong spelling during the search carried on them. This can be given as below. અહીંયા શું કરશે કે તમે અહીંયા સ્પેલ : સ્પેક્ટેલ્સ લખેલું છે એટલે અહીંયા શું કરશે તો કે એની સાથે એ જે કોઈ પણ કરેક્ટ કીવર્ડ છે એ કીવર્ડ સર્ચ કરી અને તમને શું કરશે રિઝલ્ટ જે છે એ પ્રોવાઈડ કરશે. તો અહીંયા તમારી પાસે કીવર્ડ ડિસ્કવરી ટૂલ્સ જે છે એની અંદર પણ તમે આ રીતના લખશો એટલે તમે જે એક્ઝામ્પલ આપણે હમણાં જોયું એ જ રીતના તમારી પાસે જે કોઈ પણ રિઝલ્ટ છે એ રિઝલ્ટ તમને આપશે. રિલેટેડ કીવર્ડ, કે બીજા કોઈ પણ રિલેટેડ કીવર્ડ્સ જોતા હોય તો એ પણ અહીંયા તમને આપશે. રિલેટેડ કીવર્ડ્સ કેવી રીતના આવશે? રિલેટેડ કીવર્ડ ઓપ્શન ઓલ્સો યુઝ ટુ ગેટ અ લિસ્ટ ઓફ કીવર્ડ વિચ આર રિલેટેડ ટુ ધ સર્ચ કીવર્ડ,
કે રિલેટેડ કીવર્ડ્સ છે એ પણ તમારી પાસે જે સર્ચ કીવર્ડ છે એના રિલેટેડ જે કોઈ પણ કીવર્ડ છે એનું રિઝલ્ટ જે છે તમને પ્રોવાઈડ કરશે. ઇટ કેન બી એચીવ્ડ બાય યુઝિંગ ધ રિલેટેડ ઓર ક્રાઉલર ઓપ્શન, કે રિલેટેડ યા તો ક્રાઉલર ઓપ્શનનો યુઝ કરીને પણ આ રિઝલ્ટ જે છે એ તમે મેળવી શકો છો. અહીંયા પણ તમારી પાસે સિન્ટેક્સ આપેલી છે, રિલેટેડ કોલન કીવર્ડ ઓર ક્રાઉલ કોલન કીવર્ડ, બેમાંથી એક કોઈ પણ તમારી પાસે જે કરેક્ટ હશે એ તમારી પાસે આઉટપુટ તરીકે રિપ્રેઝેન્ટ કરશે, અથવા બંને ઓપરેટર્સનો યુઝ કરવો છે તો એ પણ તમે અહીંયા યુઝ કરી શકો છો. બોથ ઓપરેટર્સ વુડ જનરેટ સમવોટ સેમ આઉટપુટ, કે બંને ઓપરેટર્સ છે એ તમારી પાસે સેમ આઉટપુટ જનરેટ કરશે, એમાં લગભગ કોઈ ચેન્જીસ નથી. એન એક્ઝામ્પલ ફોર રિલેટેડ સ્પેક્ટર SEO વુડ રિટર્ન્સ ધ ફોલોઈંગ આઉટપુટ, કે અહીંયા એક્ઝામ્પલ્સ જે છે એ તમે જોઈ શકો છો તમારી રીતે, કે જ્યારે તમારે જોતું હોય ત્યારે તમે આ રીતના ટાઈપ કરશો કીવર્ડ રિસર્ચ ટૂલ ઉપર, એટલે ત્યાંથી તમને એના રિલેટેડ જે કોઈ પણ કીવર્ડ્સ છે એ બધા જ તમને ડિસ્પ્લે કરીને આપશે. કીવર્ડ ડેન્સિટી એનાલિસિસ, તો કે કીવર્ડ ડેન્સિટી એનાલિસિસ જે છે એ તમારી પાસે કેવી રીતના થાય છે, તો કે જે રીતના URL છે એ જ રીતના તમારી પાસે કીવર્ડ ડેન્સિટી એનાલિસિસ જે છે એ URLનો યુઝ કરી અને તમે કરી શકો છો. બેઝ ઓન ધ ગિવન URL વી વુડ ગેટ અ લિસ્ટ ઓફ કીવર્ડ વિચ આર ટાર્ગેટેડ બાય ઇટ, કે તમે જે URL આપેલું છે એ URLના લિસ્ટ ઓફ કીવર્ડ ઉપરથી ને તમે જે ટાર્ગેટ કરો છો એ ટાર્ગેટ કીવર્ડ્સ ઉપર તમને રિઝલ્ટ આપશે. Here analysis would be done on the keyword density percentage, કે અહીંયા એનાલિસિસ જે છે એ કેવી રીતના કરવામાં આવશે, તો કે કીવર્ડ ડેન્સિટી પર્સન્ટેજ ઉપર કરવામાં આવશે. ધેન અ કાઉન્ટ ઓફ સર્ચ વુડ બી ગિવન ઓન ઈચ કીવર્ડ, કે પછી શું થશે તો કે એના ઉપર જે કોઈ પણ કીવર્ડ્સ મળેલા છે એ બધા જ કીવર્ડને શું કરવામાં આવશે, કાઉન્ટ કરવામાં આવશે. ધેન we can also check the competitors keyword list by entering the competitors URL in the search box, કે પછી તમારે જે કોઈ પણ કમ્પિટિટર્સ કીવર્ડ છે એના સર્ચ બોક્સ ઉપર તમારે એન્ટર કરી અને તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમે ત્યાંથી મેળવી શકો છો. તો આ રીતના કીવર્ડ ડેન્સિટી એનાલિસિસ જે છે એ પણ તમને હેલ્પફુલ થાય છે. ત્યાર પછી જે તમારી પાસે ડોમેન રિસર્ચ ટૂલ્સ, કે ડોમેન માટે પણ તમને અલગ અલગ ટાઈપના રિસર્ચ ટૂલ્સ જે છે એ આપેલા છે, કે જેનો યુઝ કરી અને તમારે ડોમેન સર્ચ કરવા છે તો એ પણ તમે અહીંયા સર્ચ કરી શકો છો. ડોમેન રિસર્ચ ટૂલ ઓપ્શન ઇઝ અવેલેબલ ફોર એન્ટરપ્રાઇઝ સબસ્ક્રિપ્શન ઓનલી, કે અહીંયા ડોમેન રિસર્ચ ટૂલ્સનો યુઝ કરવો છે તો એના માટે જો તમારી પાસે કીવર્ડ ડિસ્કવરી ટૂલ્સની અંદર એન્ટરપ્રાઇઝ સબસ્ક્રિપ્શન હશે, જો તમે પેમેન્ટ કરેલું હશે તો જ તમને ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. અધરવાઇઝ ડોમેન રિસર્ચ ટૂલ્સ છે એ તમને આ ટાઈપની ફેસિલિટીઝ પ્રોવાઈડ કરશે નહીં. ઇટ ઇઝ યુઝ ટુ ગેટ અ લિસ્ટ ઓફ ડોમેન રિલેટેડ કીવર્ડ સર્ચ, કે અહીંયા શું કહે છે કે તમારી પાસે લિસ્ટ ઓફ જે કોઈ પણ ડોમેન રિલેટેડ કીવર્ડ સર્ચ થયા છે એ તમને ડિસ્પ્લે કરશે. જો તમને ખ્યાલ હોય તો આગળ આપણે શરૂઆતમાં જોયું હતું GoDaddy.com ઉપર અલગ અલગ આપણે સર્ચ કરાવતા હતા ડોમેન, અને એમાંથીને પણ તમને સજેશન આપતા હતા. તો એ જ રીતના ડોમેન રિસર્ચ ટૂલ્સ છે એની અંદર પણ તમને આ ટાઈપના અલગ અલગ ડોમેન માટેના શું કરશે, સજેશન પ્રોવાઈડ કરશે. As domain points to the site, it can get us a number of search carried out on website using the URL or the domain name, કે અહીંયા શું કહે છે કે ડોમેન જે છે તમારી વેબસાઇટ રિલેટેડ છે, નામ રિલેટેડ છે, એટલા માટે તમારી પાસે નંબર ઓફ સર્ચ કેટલા કેરીડ આઉટ થયા છે અને બીજા કોઈ પણ URL કે ડોમેન નેમ જે છે એ તમને સજેસ્ટ કરે છે. ત્યાર પછી જે તમારી પાસે ફ્રી સર્ચ suggestion tools. It is a free keyword suggestion tool provided by the Keyword Discovery, કે કીવર્ડ ડિસ્કવરી જે છે એમણે તમને ફ્રીમાં સજેશન ટૂલ્સ પ્રોવાઈડ કરેલું છે, કે જેનો યુઝ કરી અને તમારે કીવર્ડ સર્ચ કરવા છે તો એ કીવર્ડ તમે સર્ચ કરી શકો છો. Based on the keyword search, it get a list of keyword and their related keyword with their count, કે તમારી પાસે જે કોઈ પણ કીવર્ડ્સ છે એ કીવર્ડ્સનો યુઝ કરીને તમારે જે કોઈ પણ લિસ્ટ ઓફ કીવર્ડ્સ છે એને કાઉન્ટિંગ કરવા છે તો એ લિસ્ટ ઓફ કીવર્ડ્સ જે છે એ તમે કાઉન્ટિંગ કરી શકો છો. તો આ રીતના તમારી પાસે કીવર્ડ ડિસ્કવરી ટૂલ્સ જે છે એ અલગ અલગ રીતના તમને ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે, કે જેનો યુઝ કરી અને તમારે સર્ચિંગ કરવું છે તો તમે સર્ચિંગ કરી શકો છો. હવે ફ્રી સર્ચ સજેશન ટૂલ્સ જે છે એ પણ અહીંયા કીવર્ડ ડિસ્કવરી ટૂલ્સની અંદર જ તમને પ્રોવાઈડ કરે છે. કયા કયા છે? ઇટ ઇઝ અ ફ્રી કીવર્ડ સજેશન ટૂલ્સ પ્રોવાઇડેડ બાય ધ કીવર્ડ ડિસ્કવરી,
કે કીવર્ડ ડિસ્કવરી જેમણે ફ્રીમાં તમને સજેશન ટૂલ્સ આપ્યું છે, લિસ્ટ ઓફ કીવર્ડ્સ જે છે તમને ડિસ્પ્લે કરે છે, અને બીજા જે આગળના આપણે કીવર્ડ રિસર્ચ ટૂલ્સ જોયા એની અંદરના જે સેમ પોઈન્ટ છે એ પણ અહીંયા તમારી પાસે સેમ છે, પણ એની ટર્મિનોલોજી ચેન્જ થાય છે. વેર ઇટ ગેટ્સ ડેટા, હાઉ ઇટ ગેટ્સ ઇટ્સ ડેટા અને કોસ્ટ. તો કે કોસ્ટ જે છે ઇનિશિયલી તમારી પાસે ફ્રી છે, પણ તમારે વધારાના ઓપ્શન જોતા હોય, વધારાની ફેસિલિટીઝ જોતી હોય તો એના માટે શું કરવાનું છે? પેઇડ કરવાનું છે. ડેટા જે છે ક્યાંથી ગેધર કરે છે? તો અલગ અલગ કીવર્ડ રિસર્ચ ટૂલ હતા. ગૂગલના સર્ચ ક્વેરી ડેટાબેઝ ઉપર જતા હતા, docpile.com ઉપર જતા હતા, ત્યાર પછી તમારી પાસે બિંગ સર્ચ ક્વેરી ડેટાબેઝ છે એના ઉપર જતા હતા. તો અહીંયા કીવર્ડ ડિસ્કવરી ટૂલ્સ જે છે એ ક્યાંથી ડેટા ગેધર કરે છે? તો કે ડેટા ફ્રોમ પાસ્ટ ગ્લોબલ ડેટા વિચ ઇઝ પરચેઝ ફ્રોમ ISP, કે જે પાસ્ટ ગ્લોબલ ડેટા છે એના ઉપરથી, અને ISP જે છે એમણે જે કોઈ પણ પરચેઝ કરેલા છે એના ઉપરથી એ રિઝલ્ટ જે છે ગેટ કરે છે. ઇટ યુઝિસ 4.4 મિલિયન યુઝર પેનલ ટુ ગેટ ધ ગ્લોબલ પ્રીમિયમ ડેટા, કે એમની પાસે જે ગ્લોબલ પ્રીમિયમ ડેટા છે એનો પણ યુઝ કરે છે, અને એના ઉપરથી તમારી પાસે શું કરે છે? કીવર્ડ રિસર્ચ જે છે એ તમને ડિસ્પ્લે કરે છે. હાઉ ઇટ ગેટ્સ ડેટા, કે ડેટા ક્યાંથી મેળવશે? કીવર્ડ ડિસ્કવરી ઇઝ અ કોમ્બિનેશન ઓફ ડિફરન્ટ ટૂલ યુઝ ફોર કીવર્ડ રિસર્ચ, કે અલગ અલગ કીવર્ડ રિસર્ચ છે એની સાથેનું કોમ્બિનેશન છે. ઇટ ડ્રાઈવર પાર્ટનર ટ્રેલિયન ઓલ્સો પ્રોવાઇડ્સ અ કોમ્પિટિટર રિસર્ચ, કે તમને કોમ્પિટિટર રિસર્ચ જે છે એની પણ ફેસિલિટીઝ જે છે એ પ્રોવાઈડ કરે છે. તો આ રીતના તમારી પાસે કીવર્ડ ડિસ્કવરી ટૂલ્સ જે છે એ તમારી પાસે ફ્રીમાં અમુક એ તો શરૂઆતમાં ઇનિશિયલ સ્ટેજ ઉપર તમને ફ્રી પ્રોવાઈડ કરે છે, પણ પછી તમારે જો જોતું હોય તો એના માટે પેઇડ વર્ઝન છે એનો યુઝ કરવાનો છે. ત્યાર પછીનું નેક્સ્ટ વન ટૂલ્સ છે તમારી પાસે કોમ્પિટિટિવ ઇન્ટેલિજન્ટ રિપોર્ટ, કે કોમ્પિટિટિવ ઇન્ટેલિજન્ટ રિપોર્ટ જે છે એ પણ તમારી પાસે કીવર્ડ રિસર્ચ માટેનું જ ટૂલ્સ છે, પણ તમને અલગથી ને રિઝલ્ટ જે છે એ પ્રોવાઈડ કરશે. કોમ્પિટિટિવ ઇન્ટેલિજન્ટ રિપોર્ટ આર પ્રોવાઈડ એઝ અ પાર્ટ ઓફ કીવર્ડ ડિસ્કવરી ટૂલ્સ, કે આ પણ તમારી પાસે જે કીવર્ડ ડિસ્કવરી ટૂલ્સ છે એનો જ પાર્ટ છે. ઇટ જનરેટ અ ટ્રેલિયન કંપની, કે જે ટ્રેલિયન કંપનીઝ જે છે એમને જનરેટેડ કરવામાં આવ્યું છે, એના દ્વારા ડેવલપ કરવામાં આવેલું છે. કઈ કઈ ટાઈપના ફીચર્સ જે છે એ તમારી પાસે કોમ્પિટિટિવ ઇન્ટેલિજન્ટ રિપોર્ટ્સની અંદર આપવામાં આવે છે? તો કે લિંક ઇન્ટેલિજન્ટ, ગેટ અ લિસ્ટ ઓફ કોમ્પિટિટર લિંક ટ્રાફિક, કે જે તમારા કોમ્પિટિટર્સ છે એ કોમ્પિટિટર્સમાંથી અલગ અલગ લિંક ઉપરથી કેટલો ટ્રાફિક જનરેટ થાય છે એની લિંક જોઈએ છે. તો એના માટે તમે કોમ્પિટિટિવ ઇન્ટેલિજન્ટ રિપોર્ટનો યુઝ કરી શકો છો. સર્ચ ટર્મ ઇન્ટેલિજન્સ, ગેટ અ લિસ્ટ ઓફ ટર્મ ઓર પાસીસ ઓફ ધ કોમ્પિટિટર્સ વેબસાઇટ, કે જે કોમ્પિટિટર્સની વેબસાઇટ છે એના ઉપર કેટલા કઈ ટર્મ જે છે, કીવર્ડ્સ જે છે સર્ચ કરવામાં આવેલા છે એના ઇન્ટેલિજન્સ જે છે એ પણ તમને અહીંયા પ્રોવાઈડ કરે છે. સર્ચ એન્જિન ઇન્ટેલિજન્સ, ગેટ ધ લિસ્ટ ઓફ સર્ચ એન્જિન વિચ પ્રોવાઇડ્સ મેક્સિમમ ટ્રાફિક ટુ ધ કોમ્પિટિટર્સ વેબસાઇટ, કે જે અલગ અલગ કીવર્ડ્સ જે છે એ કોમ્પિટિટર કંપનીઝની વેબસાઇટ ઉપર જે સર્ચ એન્જિન ઇન્ટેલિજન્સ પ્રોવાઈડ કરે છે, જે ફેસિલિટીઝ છે એ અવેલેબલ છે એનો યુઝ કરે છે. તો એ પણ તમારે કીવર્ડનું લિસ્ટ જોતું હોય તો અહીંયાથી તમારી પાસે કોમ્પિટિટિવ ઇન્ટેલિજન્સ રિપોર્ટ જે છે એ તમને આપે છે. PPC કેમ્પેઇન ઇન્ટેલિજન્સ, પે પર ક્લિક, એ તો તમારી પાસે જે કોઈ પણ ગેટ અ લિસ્ટ ઓફ પેઇડ ટર્મ્સ ઓન વિચ કોમ્પિટિટર્સ આર વર્કિંગ, કે કોમ્પિટિટર્સ જે છે એમણે પેઇડ ટર્મ્સનો યુઝ કરેલો છે તો એની પણ ફેસિલિટીઝ જે છે એ અહીંયા તમને પ્રોવાઈડ કરે છે. રિફર ઇન્ટેલિજન્સ, ગેટ અ લિસ્ટ ઓફ વેબસાઇટ વિચ આર ડાયવર્ટિંગ ધ ટ્રાફિક ટુ કોમ્પિટિટર્સ વેબસાઇટ, કે બીજી કોઈ પણ એવી વેબસાઇટ છે કે જે એમનો ટ્રાફિક જે છે કોમ્પિટિટર વેબસાઇટ ઉપર ટ્રાફિક કરે છે તો એવા રિફર ઇન્ટેલિજન્સ જે છે એવા લિસ્ટ જોઈએ તો એ પણ તમને અહીંયાથી મળી શકે છે. પોપ્યુલારિટી ઇન્ડેક્સ રિપોર્ટ, કે તમારી પાસે જે કોઈ પણ કોમ્પિટિટર વેબસાઇટ છે એની પોપ્યુલારિટી ઇન્ડેક્સ કેટલી છે, એની યુનિકનેસ કેટલી છે, તો એની રિઝલ્ટ જોઈએ તો એ પણ તમે અહીંયાથી મેળવી શકો છો. Popularity index is the unique session count of the domain. This report gets the popularity index competitors. કે અહીંયા શું કહે છે કે પોપ્યુલારિટી ઇન્ડેક્સ રિપોર્ટ જે છે તમારી પાસે યુનિક સેશન કાઉન્ટ થાય છે ડોમેનની અંદર અને એમાંથી તમારે પોપ્યુલારિટી ઇન્ડેક્સ કોમ્પિટિટર્સ ચેક કરવા છે તો એ પણ તમે ચેક કરી શકો છો. રેન્કિંગ રિપોર્ટ,
ધીસ રિપોર્ટ ગેટ a list of keyword of competitors website કે જે competitors website છે એના ઉપરથી રિપોર્ટ જે છે તમે જનરેટ કરી શકો છો. their current ranking and also their ranking in the last month કે તમારા જે કમ્પિટિટર વેબસાઇટ છે એનું કરંટ રેન્કિંગ કયું છે અને લાસ્ટ મંથમાં કયું રેન્કિંગ હતું એ પણ તમે અહીંયાથી મેળવી શકો છો. મેટા કીવર્ડ ઇટ પ્રોવાઇડ્સ અ લિસ્ટ ઓફ મેટા કીવર્ડ યુઝ બાય ધ કોમ્પિટિટર્સ વેબસાઇટ કે જે કોમ્પિટિટર્સ વેબસાઇટ છે એની અંદર જે મેટા કીવર્ડ્સ છે અવેલેબલ છે તો એની પણ ઇન્ફોર્મેશન જે છે ત્યાંથી તમને પ્રોવાઈડ કરે છે. Competitive Intelligence Executive Report it provides us with a various competitive intelligence report કે અલગ અલગ ટાઈપના જે કોઈ પણ કોમ્પિટિટિવ રિપોર્ટ છે એ પણ તમને અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે. ત્યાર પછીનું કીવર્ડ રિસર્ચ ટૂલ છે એ છે તમારી પાસે ગૂગલ ટ્રેન્ડ્સ. તો ગૂગલ ટ્રેન્ડ્સ છે એ પણ તમને કીવર્ડ રિસર્ચ માટે ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે. કઈ કઈ ટાઈપની ફેસિલિટીઝ જે છે એ ગૂગલ કીવર્ડ રિસર્ચ ટૂલ્સની અંદર છે, ગૂગલ ટ્રેન્ડની અંદર એની આપણે વાત કરીએ તો કે ગૂગલ ટ્રેન્ડ હેલ્પ ઇન ગેટિંગ અ પોપ્યુલારિટી ઓફ વેરિયસ ટર્મ્સ કે જે અલગ અલગ કીવર્ડ છે એ અલગ અલગ કીવર્ડની પોપ્યુલારિટીઝ કેટલી છે એ તમારે જોતી હોય તો એના માટે તમે ગૂગલ ટ્રેન્ડનો યુઝ કરી શકો છો. ઇટ ઓલ્સો ગેટ્સ ધ કરંટ ટોપિક ઓર આર્ટિકલ મોસ્ટલી વ્યૂ ઇન ધ ગિવન પીરિયડ ઓફ ટાઈમ કે તમારી પાસે જે ટાઈમ આપવામાં આવેલો છે એ ટાઈમ ઉપર તમારી પાસે જે કોઈ પણ રિઝલ્ટ છે એ તમને પ્રોવાઈડ કરે છે. ઇટ કેન બી શોવન એઝ બિલો કે આપણે એક્ઝામ્પલ્સ જોઈએ કે ગૂગલ ટ્રેન્ડ જે છે એ તમને કઈ રીતના અલગ અલગ ટાઈપની ફેસિલિટીઝ જે છે એ પ્રોવાઈડ કરે છે અને એના ઉપરથી આપણે જે રિઝલ્ટ જોઈએ એ રિઝલ્ટ કેવી રીતના મેળવીએ છીએ. તો અહીંયા આપણે સર્ચ કરીએ છીએ ગૂગલ ટ્રેન્ડ કીવર્ડ ટૂલ્સ એ તો કીવર્ડ રિસર્ચ ટૂલ્સ સર્ચ કરશો એટલે તમારી પાસે જુઓ અહીંયા trends.google.com કરીને વેબસાઇટ જે છે ઓપન થશે. એનું જે ટૂલ્સ છે તમારી પાસે અવેલેબલ થશે. હવે તમારે શું કરવાનું છે કે આ ટૂલ્સ ઉપર છે અને તમારે જે કોઈ પણ ટર્મ્સ તમારે સર્ચ કરવી હોય એ તમે અહીંયા સર્ચ કરી શકો છો. અહીંયા તમારી પાસે trends.google. અત્યારે એક્ટિવ નથી, એ તો રિઝલ્ટ તરીકે કદાચ અલગથી આપે છે. ગૂગલ કીવર્ડ ટૂલ્સ અહીંયા તમારી પાસે આવી ગયું છે. કીવર્ડ ટૂલ ગૂગલ ટ્રેન્ડ્સ, હા જુઓ અહીંયા તમારી પાસે છે કે ગૂગલ ટ્રેન્ડ્સ જે છે કીવર્ડ ટૂલ્સ તમને આપ્યું છે. હવે અહીંયાથી તમે કોઈ પણ કીવર્ડ્સ તમે સર્ચ કરાવો છો. સે ફોર એક્ઝામ્પલ હું જેતપુર કરું છું અને ઇન્ડિયા કરું છું તો હવે ગૂગલ ટ્રેન્ડર્સ છે એ શું કરશે, મને એના રિલેટેડ જે કોઈ પણ કીવર્ડ્સ છે એ કીવર્ડ્સ જે છે શું કરશે, ફાઇન્ડિંગ આઉટ કરી અને પછી મને શું કરશે, રિઝલ્ટ જે છે એ અહીંયા પ્રોવાઈડ કરીને આપે છે. તો આ રીતના તમારે અલગ અલગ જે રિઝલ્ટ જોતા હોય એ તમે મેળવી શકો છો. એ જ રીતના તમારી પાસે બીજા પણ અલગ અલગ ટાઈપ્સના ટૂલ્સ જે છે તમને પ્રોવાઈડ કરે છે કે જેનો યુઝ કરી અને તમારે રિઝલ્ટ જોઈએ તો તમે મેળવી શકો છો. તો આ રીતના તમારી પાસે અલગ અલગ રિઝલ્ટ જે છે એ ગૂગલ ટ્રેન્ડ્સ જે છે એ પણ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે કે જેનો યુઝ કરી અને તમારે રિઝલ્ટ મેળવવા હોય તો એ રિઝલ્ટ તમે મેળવી શકો છો. ચેક કરીએ આપણે અહીંયા ક્લાઉડ ફ્લેર ઉપર તો સમથિંગ રોંગ ઓર સાઇન અપ ઇઝ રિક્વાયર્ડ કે અહીંયા તમારી પાસે સાઇન અપ માંગે છે. આપણે જોઈએ હમણાં રિઝલ્ટ આપે છે કે નહીં. ત્યાર પછી શું કહે છે, ગૂગલ ટ્રેન્ડ હેલ્પ ઇન ગેટિંગ પોપ્યુલારિટી ઓફ વેરિયસ ટર્મ્સ કે અલગ અલગ જે ટર્મ્સ છે એ ટર્મ્સની પોપ્યુલારિટીઝ કેવી છે એ તમને આપે છે. ઇટ ઓલ્સો ગેટ્સ ધ કરંટ ટોપિક ઓર આર્ટિકલ મોસ્ટલી વ્યૂ ઓન ધ ગિવન પીરિયડ ઓફ ટાઈમ કે તમે જે ટાઈમ આપેલો છે એ ટાઈમની અંદર વધારેમાં વધારે આર્ટિકલ્સ જે છે વ્યૂ કેટલા થયા છે, કેટલા યુઝર દ્વારા વ્યૂ કરવામાં આવેલા છે, એની રિઝલ્ટ જે છે એ પણ તમને અહીંયા આપે છે. સેકન્ડ શું કહે છે, ગેટ્સ ધ કરંટ આર્ટિકલ ટોપિક મોસ્ટલી વ્યૂ ઓન ધ ગિવન પીરિયડ ઓફ ટાઈમ કે તમે જે ટાઈમ આપેલો છે એટલા ટાઈમની અંદર કયા આર્ટિકલ્સ વ્યૂ થયા છે એ પણ તમને અહીંયા રિઝલ્ટ તરીકે આપશે. ઇટ ઓલ્સો પ્રોવાઇડ્સ ધ ફેસિલિટી ટુ સર્ચ મલ્ટિપલ ટર્મ્સ બાય એડિંગ ધ કોમા ઇન ટર્મ્સ કે તમારે એક કરતાં વધારે કીવર્ડને સર્ચ કરવા છે તો કોમા કરી અને વધારાના કીવર્ડ્સ જે છે એ પણ તમે અહીંયા આપી શકો છો અને ફેસિલિટીઝ જે છે એ તમને પ્રોવાઈડ કરે છે. અહીંયા ક્યાંક કોઈક રિઝલ્ટ જે છે એ આપવામાં કોઈ પ્રોબ્લેમ છે યા તો રિઝલ્ટ આપણને મળતું નથી.
વેઇટિંગ કહે છે જોઈએ આપણે પ્રોગ્રેસ ઇન ઓટોમેટિકલી એક્ઝિક્યુટ થાય છે કે નહીં. In the above figure, we can observe that different graphs point to the different terms. કે તમારી પાસે જે ગ્રાફ આવશે એ ગ્રાફની અંદર અલગ અલગ રિઝલ્ટ જે છે એ અલગ અલગ રિઝલ્ટ તમને અલગ અલગ રીતના રિપ્રેઝેન્ટ કરશે. We can further modify the result based on time period as well as based on the region. કે તમારી પાસે અલગ અલગ ટાઈમ પીરિયડ અને આગળ શરૂઆતમાં તમે જોયું કે કન્ટ્રી જે છે એ કન્ટ્રી વાઇઝ પણ તમારે અલગ અલગ રિજિયન વાઇઝ રિઝલ્ટ જોતું હોય તો એ પણ તમે મેળવી શકો છો. It also generates a Google's estimate based on cities, region, language for search terms. તમારી પાસે જે અલગ અલગ સર્ચ ટર્મ્સ છે એના ઉપરથી પણ રિઝલ્ટ જે છે એ મેળવી શકો છો. This tool does not provide accurate results, so it cannot be considered as good tool for the analysis. કે આ ટૂલ્સ જે છે એ તમારી પાસે એક્યુરેટ રિઝલ્ટ આપતું નથી, એટલા માટે તમારી પાસે આ ટૂલ્સ જે છે એનો તમે રિઝલ્ટ મેળવી શકતા નથી, મીન્સ કે પ્રોપર રિઝલ્ટ જે છે એ મેળવી શકતા નથી. તે પછી જે રીતના આગળના જે ટૂલ્સ હતા એ કે વેર ઇટ્સ ગેટ્સ ડેટા, કે તમારી પાસે ડેટા જે છે ક્યાંથી મેળવશે, તો કે ગૂગલનું ટૂલ્સ છે તમારી પાસે ગૂગલ ટ્રેન્ડ્સ જ છે. ઓબ્વિયસલી છે કે ગૂગલના જે કોઈ પણ ક્વેરી ડેટાબેઝ છે એના ઉપરથી જ રિઝલ્ટ મેળવશે. હાઉ ઇટ ઇઝ યુઝફુલ, ઇટ ઇઝ ટૂલ્સ વિચ ગિવ્સ રિઝલ્ટ ફ્રોમ ધ ગ્રાફ્સ પીરિયડ ઓફ ટાઈમ, કે તમારે જે પર્ટિક્યુલર ટાઈમ પીરિયડમાં રિઝલ્ટ જોઈએ છે તો એના માટે તમે એનો યુઝ કરી શકો છો. ગ્રાફ આર ઇઝીલી અન્ડરસ્ટેન્ડેબલ, કે જે ગ્રાફ્સ છે એને ઇઝીલી તમે અન્ડરસ્ટેન્ડ કરી શકો છો. વી કેન ઓલ્સો કમ્પેર ધ ડિફરન્ટ કીવર્ડ્સ યુઝિંગ ટૂલ્સ એન્ડ ફાઇન્ડ વન વિચ ઇઝ મોસ્ટ પોપ્યુલર, કે તમારી પાસે જે કોઈ પણ મોસ્ટ પોપ્યુલર કીવર્ડ્સ છે એને પણ તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. લિમિટેશન કરી છે કે ઓનલી લિમિટેશન ઓફ ધીસ that it work only with the popular terms, કે જે પોપ્યુલર ટર્મ્સ છે એના ઉપર જ એ વર્ક કરે છે, એ શું છે એની લિમિટેશન છે. કોસ્ટ, તો કે ઇટ ઇઝ ફ્રીલી અવેલેબલ ફોર યુઝ, કે તમારે યુઝ કરવો હોય તો ફ્રીલી તમારી પાસે અવેલેબલ છે એનો યુઝ કરી શકો છો. ત્યાર પછી છે એક્સપિરિયન હિટવાઇઝ, કે એક્સપિરિયન હિટવાઇઝ ટૂલ્સ જે છે તમારી પાસે 8 નંબરનું ટૂલ્સ, ટોટલ 11 ટૂલ્સ છે. તો 8 નંબરનું ટૂલ્સ છે શું છે તમારી પાસે એક્સપિરિયન હિટવાઇઝ ટૂલ. તો એક્સપિરિયન હિટવાઇઝ ટૂલ્સ જે છે શું કરે છે, ઇઝ અ કોમ્બિનેશન ઓફ કોમ્પિટિટિવ એન્ડ વેબ સ્ટેટિક ટૂલ્સ, કે તમારી પાસે કોમ્પિટિટિવ અને વેબ સ્ટેટિક ટૂલ્સ જે છે એ બંનેનું શું છે કોમ્બિનેશન છે. ઇટ પ્રોવાઇડ્સ અ ટૂલ્સ called Hitwise Search Intelligence Tool for analyzing a long tail search data, કે તમારી પાસે જ્યારે લોંગ ટેલ કીવર્ડ સર્ચ ડેટા છે તો એવા ટાઈમ ઉપર તમે એક્સપિરિયન હિટવાઇઝ ટૂલ જે છે એનો યુઝ કરી શકો છો. ઇટ પ્રોવાઇડ ઇન્ફોર્મેશન ઓન વેરિયસ સક્સેસફુલ સર્ચ કેરીડ આઉટ ઓન પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ અક્રોસ ઓલ ધ સર્ચ એન્જિન, કે તમારી પાસે જે અલગ અલગ સર્ચ એન્જિન છે એના ઉપર જે રીતના અલગ અલગ પ્રોડક્ટ સર્ચ કરવામાં આવેલી છે, એની જે અલગ અલગ સર્વિસીસ છે જે અલગ અલગ સર્ચ એન્જિન ઉપર, એ બધી જ સર્વિસીસની ફેસિલિટીઝ જે છે એ તમને પ્રોવાઈડ કરે છે બધા જ સર્ચ એન્જિન ઉપર. ઇટ યુઝિસ બોથ પેઇડ એન્ડ ઓર્ગેનિક ટ્રાફિક ફોર સર્ચિંગ, કે તમારી પાસે પેઇડ અને ઓર્ગેનિક ટ્રાફિક જે છે એ બંનેના જે અલગ અલગ સર્ચ એન્જિન છે એના ઉપર તમને રિઝલ્ટ જે છે એ પ્રોવાઈડ કરે છે. Some of the other features provided by these tools are, કે જે આ ટૂલ્સ છે એ તમને બીજા અલગ અલગ કયા કયા ફીચર્સ પ્રોવાઈડ કરે છે. ઇન્ફોર્મેશન ઓન સર્ચ ટર્મ યુઝ બાય કોમ્પિટિટર્સ, કે જે કોમ્પિટિટર્સ છે એમણે અલગ અલગ કયા કઈ ઇન્ફોર્મેશન યુઝ કરેલી છે એની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરશે. ઇન્ફોર્મેશન ઓન ડિફરન્ટ લોકેશન વેર મોસ્ટ સર્ચ ઇઝ બિંગ કેરીડ આઉટ, કે જે મોસ્ટલી સર્ચ જે છે એ અલગ અલગ જગ્યા ઉપર ક્યાં કેરીડ આઉટ થયું છે એની પણ ઇન્ફોર્મેશન જે છે એ પ્રોવાઈડ કરશે. ઇન્ફોર્મેશન ઓન ડિફરન્ટ ટર્મ્સ વિચ આર ક્લિક્ડ બિફોર ગોઈંગ ટુ વેબસાઇટ, કે જે અલગ અલગ વેબસાઇટ ઉપરની ઇન્ફોર્મેશન જે છે જ્યાં તમે ક્લિક કરો છો એની પહેલાં પણ ઇન્ફોર્મેશન જે છે એ પણ તમને પ્રોવાઈડ કરે છે.
One of the important features provided by this tool is that it also gets the list of competitor keyword database on this. We can also find out competitors keyword. કે અહીંયા બીજું ફીચર્સ કયું આપે છે કે તમારી પાસે લિસ્ટ ઓફ કીવર્ડ્સ જે છે કમ્પિટિટર્સ છે એ પણ તમને પ્રોવાઈડ કરે છે અને એના ઉપરથી શું કરે છે કીવર્ડ્સ જે છે એ તમને ડિસ્પ્લે કરીને આપે છે. ઇટ કેન ઓલ્સો લિસ્ટ અ કીવર્ડ સજેશન્સ કે તમને કીવર્ડ સજેશન જે છે એ પણ તમને લિસ્ટ પ્રોવાઈડ કરે. અહીંયા વળી પાછા તમારી પાસે એજ પોઈન્ટ્સ આવે છે કે વેર ઇટ્સ ગેટ્સ ડેટા, કોસ્ટ અને યુઝ ઓફ ઇટ. તો અહીંયા વેર ઇટ્સ ગેટ્સ ડેટા એક્સપિરિયન્સ હિટવાઇઝ જે છે એ ડેટા ક્યાંથી મેળવે છે. ધીસ ટૂલ ગેટ ઇટ્સ ડેટા ફ્રોમ ઇન્ટરનેટ વાયા ઇન્ટરેક્શન પીપલ્સ કે જે યુઝર જે છે એના ઉપરથી ને શું કરે છે એનું જે ઇન્ટરેક્શન છે એ જે ઇન્ટરેક્શન કરે છે એના ઉપરથી ને શું કરશે રિઝલ્ટ જે છે એ પ્રોવાઈડ કરશે. It gets its data from ISP or opt-in panels કે અલગ અલગ તમારી પાસે જે કોઈ પણ ડેટાસ જે છે ISP અને opt-in panels જે છે એના ઉપરથી રિઝલ્ટ જે છે એ પ્રોવાઈડ કરે છે. How it is useful કે તમારી પાસે કઈ રીતના યુઝફુલ છે. ગૂગલ એક્સપિરિયન્સ હિટવાઇઝ જે છે એ તમારી પાસે કઈ રીતના યુઝફુલ છે. It useful for percentage of search out on terms along with its success rate કે એનો સક્સેસ રેટ કયો છે એના ઉપર પણ યુઝફુલ છે. Its success rate it also generate an estimate of number of search on given term કે તમારી પાસે જે given terms છે એના ઉપરથી ને પણ તમને રિઝલ્ટ જે છે એ પ્રોવાઈડ કરે છે. કોસ્ટ કેટલી છે. It is a paid tool and required a subscription for using it કે પેઇડ ટૂલ્સ છે કે જે શું કરે છે એના માટે તમારે સબસ્ક્રિપ્શન જે છે લેવું પડે છે અને પછી તમે એનો યુઝ કરી શકો છો. ત્યાર પછીનું તમારી પાસે જે ટૂલ્સ છે એ ટૂલ્સ છે તમારી પાસે કોમસ્કોર સર્ચ પ્લાનર. ઇટ ગેટ્સ ધ રિઝલ્ટ બેઝ ઓન વેરિયસ યુઝર બિહેવિયર ઓર ઇન્ટરનેટ કે અલગ અલગ તમારી પાસે રિઝલ્ટ જે છે એ પ્રોવાઈડ કરે છે બેઝ ઓન ધ યુઝર ઇન્ટરનેટ અને પછી શું કરે છે ઇટ રિઝલ્ટ ઇન સર્ચ ટર્મ્સ કે તમારી પાસે જે સર્ચ ટર્મ્સ છે એના ઉપરથી શું કરે છે રિઝલ્ટ જે છે એ તમને પ્રોવાઈડ કરે છે. કોમ્પિટિટિવ સર્ચ ટર્મ એનાલિસિસ એન્ડ મેની મોર કે બીજા કોઈ પણ કોમ્પિટિટિવ સર્ચ ટર્મ એનાલિસિસ જોઈએ છે તો એ પણ તમે ત્યાંથી મેળવી શકો છો. This tool consists of 8 modules of which 2 are more focused on keyword research કે આ ટૂલ્સ જે છે એ તમારી પાસે એવા અલગ અલગ તમારી પાસે શું કરે છે બીજા પણ 8 મોડ્યુલ્સ જે છે એને એડ કરે છે અને એના ઉપરથી શું કરે છે રિઝલ્ટ જે છે એ તમને પ્રોવાઈડ કરે છે. These two modules can be explained as below કે કયા એ બે મોડ્યુલ્સ છે કે એનો યુઝ કરે છે તો કે ફર્સ્ટ વન મોડ્યુલ્સ છે પ્રોફાઇલ સર્ચ ટર્મ કે જે પ્રોફાઇલ છે એ પ્રોફાઇલને સર્ચ કરે છે કઈ રીતના. This module get a list of search term carried out on the web. It can also help in knowing the intent of various user કે અલગ અલગ યુઝર છે એ અલગ અલગ યુઝરનો ઇન્ટેન્ટ શું છે એના ઉપરથી એની પ્રોફાઇલ સર્ચ કરીને પણ તમને રિઝલ્ટ જે છે પ્રોવાઈડ કરે છે. ઇટ કેન ઓલ્સો જનરેટ અ લિસ્ટ ઓફ કીવર્ડ ઓફ ધ કોમ્પિટિટર્સ વેબસાઇટ કે કોમ્પિટિટર્સ વેબસાઇટ છે એની ઉપરથી પણ એ લિસ્ટ ઓફ કીવર્ડ્સ જે છે એ જનરેટ કરે છે. અલોંગ વિથ ધીસ વી કેન ઓલ્સો નો ધ કરંટ સર્ચ ટ્રેન્ડ ઓન ધ વેબ કે આની સાથે સાથે તમારી પાસે જે અલગ અલગ જે વેબ ટર્મ્સ જે છે એનો પણ યુઝ કરે છે અને તમારી પાસે જે ટ્રેન્ડ્સ છે લેટેસ્ટ ટ્રેન્ડ્સ એનો પણ યુઝ કરીને રિઝલ્ટ જે છે એ પ્રોવાઈડ કરે છે. વેર ઇટ્સ ગેટ્સ ડેટા તો કે કોમસ્કોર જે સર્ચ પ્લાનર છે એ ડેટા ક્યાંથી મેળવશે તો કે જે યુઝર કોમસ્કોરની રિસર્ચ પેનલમાં એડ થયેલા હશે ત્યાંથી શું કરશે ડેટા ગેટ કરશે. Comscore gets its data from various users who join the Comscore research panel કે કોમસ્કોરની જે રિસર્ચ પેનલ જેમાં જે લોકો જોઈન થયા છે ત્યાંથી ડેટા ગેધર કરશે.
In turn, Comscore provides user with free software, free internet storage and win prizes. કે ફ્રી સોફ્ટવેર છે, ફ્રી ઇન્ટરનેટ છે અને અલગ અલગ તમારી પાસે સ્ટોરેજ છે કે જ્યાં તમે વિન પ્રાઇઝ કે જેવા અલગ અલગ તમારી પાસે ઓફર આવે છે તો એના ઉપરથીને પણ એ શું કરશે, ડેટા જે છે એ ગેધર કરશે. હાઉ ઇટ ઇઝ યુઝફુલ, ઇટ શોઝ આઉટપુટ ઇન ધ ફોર્મ ઓફ પર્સન્ટેજ કે પર્સન્ટેજની અંદર તમારી પાસે આઉટપુટ જે છે એ શું કરશે, ડિસ્પ્લે કરશે. કોસ્ટ, ઇટ ઇઝ અ પેઇડ સોફ્ટવેર કે જ્યારે તમે કોમસ્કોરનો યુઝ કરો છો ત્યારે શું છે, તમારી પાસે પેઇડ સોફ્ટવેર છે. ત્યાર પછી છે વર્ડ ટ્રેક. વર્ડ ટ્રેમ જે છે એ પણ તમારી પાસે શું છે, એ તમારી પાસે એક ટાઈપનું સર્ચ એન્જિન રિસર્ચ ટૂલ્સ જ છે કે જે તમને હેલ્પફુલ થાય છે અલગ અલગ લિસ્ટ ઓફ કીવર્ડ્સને તમારે ગેટ કરવા હોય તો એના માટે કઈ રીતના યુઝફુલ થાય છે તો એની વાત કરીએ. વર્ડ ટૂલ પ્રોવાઇડ અ ફીચર્સ for keyword research with features such as keyword grouping, export facilities and many others. કે વર્ડ ટૂલ્સ જે છે તમને કીવર્ડ રિસર્ચની ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે, ગ્રુપિંગ, એક્સપોર્ટ ફેસિલિટીઝ અને બીજી ઘણી બધી ફેસિલિટીઝ જે છે એ પણ તમને પ્રોવાઈડ કરે છે. It provides 5 different set of tools for keyword research. કે વર્ડ સ્ટ્રીમ જે છે તમને 5 રિસર્ચના અલગ અલગ ટૂલ્સ આપે છે જેનો યુઝ કરી અને તમે ડિટેલ્સ જે છે એ ગેધર કરી શકો છો. કઈ 5 ડિટેલ્સ જે છે આપે છે ચેક કરીએ. વર્ડ સ્ટ્રીમ કીવર્ડ સજેશન ટૂલ્સ કે જે તમને સજેસ્ટ કરશે કે તમારી પાસે કેટલા કીવર્ડ સર્ચ વોલ્યુમ અવેલેબલ છે, એના માટે કયું છે તમારી પાસે સજેશન ટૂલ. વર્ડ સ્ટ્રીમ કીવર્ડ niche finder. This tool gets a list of new terms that are used for creating the content. કે નવા તમારી પાસે જે કોઈ પણ ટર્મ્સ આવેલી છે તો એનો યુઝ કરવો છે તો એના માટે વર્ડ સ્ટ્રીમનો તમે યુઝ કરી શકો છો, niche finder નો. વર્ડ સ્ટ્રીમ કીવર્ડ ગ્રુપર્સ. This tool generate a keyword data that can be used for organic search trends. કે ઓર્ગેનિક સર્ચનો તમારા ટ્રેન્ડ્સ જોઈએ છે તો એના માટે તમે કીવર્ડ ગ્રુપર જે છે એનો યુઝ કરી શકો છો. વર્ડ સ્ટ્રીમ નેગેટિવ કીવર્ડ ટૂલ્સ કે જે તમારી પાસે શું કરે છે, રેફરન્સ ટુ પેડ પર ક્લિક કેમ્પેઝિન કે તમારી પાસે જે અલગ અલગ પેડ કેમ્પેઝિનનો યુઝ કરવો છે તો એના માટે તમે એનો યુઝ કરી શકો છો. SEO કન્ટેન્ટ ક્રિએટિંગ પ્લગઇન ફોર ફાયરફોક્સ. This plugin is available for Firefox. કે આ પ્લગઇન્સ જે છે SEO કન્ટેન્ટ ક્રિએટિંગ એ કેના માટે ફેસિલિટીઝ અવેલેબલ છે તો કે ફાયરફોક્સ બ્રાઉઝર છે એના માટે. It is used to get the suggestion of topic and keyword for new SEO pages. કે નવા જે કોઈ પણ SEO પેજીસ છે એની પણ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે. As we enter the keyword in the search box, it gets us with the detail related to the keyword uses. કે ડિટેલ્સ તમારે જે અલગ અલગ કીવર્ડ્સ યુઝ થયા છે એ જોઈએ છે તો એના માટે તમે આ કીવર્ડ્સ ટૂલ્સ જે છે એનો યુઝ કરી શકો છો. The following figure shows the result of the digital cameras. કે વર્ડ સ્ટ્રીમ જે છે એની અંદર તમે જે રીતના આપણે અલગ અલગ કીવર્ડ ટૂલ્સ જોયા એ રીતના આપણે વર્ડ સ્ટ્રીમ્સ જોઈએ તો વર્ડ સ્ટ્રીમ્સની અંદર પણ જે અલગ અલગ ફેસિલિટીઝ જે છે એ આપેલી છે એની વાત કરીએ તો અહીંયા આપણે જોઈએ, ચેક કરીએ. વર્ડ સ્ટ્રીમ કીવર્ડ ટૂલ્સ કે જેની અંદર આપણે સર્ચ કરીએ કોઈ પણ એક કીવર્ડ જે અહીંયા આપણી પાસે અત્યારે આપેલો છે એ જ આપણે ચેક કરીએ. જે કીવર્ડ્સ છે ડિજિટલ કેમેરા. અહીંયા આપણી પાસે જે તમારી પાસે વર્ડ સ્ટ્રીમ કીવર્ડ ટૂલ્સ જે છે અવેલેબલ છે હવે એની ઉપર આપણે સર્ચ કરવાનું છે તો સર્ચ કરીએ આપણે રિઝલ્ટ અને ચેક કરીએ કે રિઝલ્ટ જે છે આપણને પ્રોવાઈડ કરે છે કે નહીં. હવે એના ઉપર જો તમારી પાસે રિઝલ્ટ હશે તો રિઝલ્ટ આપણે ચેક કરશું. અહીંયા તમારી પાસે 1000 ઓફ સર્ચ એનાલિસિસ ડેઇલી બટ there is no option for the search. કીવર્ડ ફાઇન્ડિંગનો તમારી પાસે ઓપ્શન જે છે અહીંયા અવેલેબલ નથી. સેકન્ડ ટૂલ્સ જે છે વર્ડ સ્ટ્રીમ એ જ છે. ફ્રી વર્ડ સ્ટ્રીમ કીવર્ડ ટૂલ્સ જે છે એનો યુઝ કરીએ એમાં પણ આપણી પાસે અહીંયા જે અલગ અલગ ટૂલ્સ જે છે એ અવેલેબલ નથી. દેટ મીન્સ કે અહીંયા તમારી પાસે લાસ્ટમાં કદાચ પેઇડ હશે. ચેક કરીએ તો ગૂગલ સર્ચ વોલ્યુમ, વર્ડ સ્ટ્રીમ સર્ચ એન્ડ વોલ્યુમ એન્ડ કોમ્પિટિશન ફિલ્ડ્સ આર shows a blur as they are available only visible with the paid subscription. જો અહીંયા તમારી પાસે છે કે જ્યારે તમે પેઇડ સબસ્ક્રિપ્શન કરશો ત્યારે જ આ ફેસિલિટીઝ જે છે
એ તમને અવેલેબલ છે. વેર ઇટ ગેટ્સ ઇટ્સ ડેટા, કે ડેટા જે છે ક્યાંથી મેળવશે, તો કે પરચેઝ ઇટ ગેટ્સ ડેટા ફ્રોમ ધ ISP, બ્રાઉઝર ટૂલબાર્સ ઓર સર્ચ એન્જિન, કે સર્ચ એન્જિન છે, બ્રાઉઝર ટૂલબાર્સ છે, એના ઉપરથી ડેટા ગેધર કરશે. હાઉ ઇટ ઇઝ યુઝફુલ, કે તમારી પાસે કઈ રીતના યુઝફુલ થાય છે, તો કે સર્ચ ક્વેરી માટે મેની ઓપ્શન ફોર ઓર્ગેનાઇઝેશન કીવર્ડ ડેટા એન્ડ યુઝ ફોર SEO સ્ટ્રેટેજીસ, કે SEO સ્ટ્રેટેજીસ કે બીજા કોઈ પણ અલગ અલગ ઓપ્શન માટે તમે આનો યુઝ કરી શકો છો. પોસ્ટ તમારી પાસે શું છે, ફ્રી કીવર્ડ રિસર્ચ ટૂલ્સ, કે તમારી પાસે ફ્રી છે. યુઝિંગ ઓલ ફીચર્સ ધીસ સોફ્ટવેર આર યુઝ નીડ ટુ પે, કે અહીંયા તમારે આના માટે શું કરવું પડશે, પેમેન્ટ કરવું પડશે, તો જ આ સોફ્ટવેર જે છે એ તમે યુઝ કરી શકો છો. અધર ટૂલ્સ ફોર ઇન્ટરેસ્ટ, કે બીજા પણ તમારી પાસે અલગ અલગ ટૂલ્સ જે છે આપેલા છે કે જેનો યુઝ કરી અને કીવર્ડ રિસર્ચ જે છે તમે કરી શકો છો. કયા કયા એવા ટૂલ્સ છે, તો કે ક્વોન્ટરા છે, ગૂગલ સજેસ્ટ છે, સોલ છે, યુટ્યુબ સજેસ્ટ છે, અંડર સજેસ્ટ, કે આવા અલગ અલગ ટૂલ્સ જે છે એ પણ તમને ફેસિલિટીઝ જે છે પ્રોવાઈડ કરે છે. ચેક કરીએ ક્વોન્ટરા જે છે કઈ રીતના તમને ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે. ધીસ ટૂલ પ્રોવાઇડ્સ એન ઇન્ટરેક્ટિવ કોડ લાઇક ઇન્ફરન્સ ફોર કીવર્ડ સર્ચિંગ, કે કીવર્ડ સર્ચિંગ કરવું છે તો એના માટે આ ટૂલ્સ જે છે તમને પ્રોવાઈડ કરે છે. ગૂગલ સજેસ્ટ, ધીસ ઇઝ અ સજેસ્શન બેઝ ઓન ટૂલ્સ, કે તમારી પાસે જે અલગ અલગ ટૂલ્સ છે એમાં જે સજેશન્સ છે એ પણ તમને અહીંયા પ્રોવાઈડ કરે છે. ઇટ ગેટ્સ અ લિસ્ટ ઓફ સજેશન ફોર સર્ચ કીવર્ડ, કે જે કીવર્ડ સર્ચ કરવામાં આવેલા છે એમાંથીને પણ તમને સજેસ્ટ કરે છે, બધા નહીં પણ અમુક એમાંથી સિલેક્ટ કરીને રિઝલ્ટ જે છે પ્રોવાઈડ કરશે. ઇટ ઓલ્સો પ્રોવાઇડ્સ કાઉન્ટ ફોર સર્ચ ડન ઓન કીવર્ડ, કે તમારી પાસે જે અલગ અલગ કીવર્ડ છે એના ઉપર જે કાઉન્ટિંગ થયું છે એ પણ તમને પ્રોવાઈડ કરશે. સોલ, ધીસ ટૂલ ઇઝ સમવોટ સિમિલર ટુ ગૂગલ સજેસ્ટ, કે આ ટૂલ્સ જે છે એ તમારી પાસે જે રીતના ગૂગલ સજેસ્ટ ટૂલ છે એના જેવું છે તો સિમિલર છે. ઇટ ગેટ્સ અ લિસ્ટ ઓફ કીવર્ડ એઝ એન આઉટપુટ ફ્રોમ વેબસાઇટ લાઇક એમેઝોન, બિગ, વિકીપીડિયા, આન્સર.com એન્ડ મેની અધર્સ, કે બીજા પણ તમારી પાસે આઉટપુટ્સ તરીકે વેબસાઇટમાં લિસ્ટ ઓફ કીવર્ડ્સ જે છે તમને સજેસ્ટ કરે છે અને એના ઉપરથી તમારે જે રિઝલ્ટ જોતું એ મેળવી શકો છો. યુટ્યુબ સજેસ્ટ, ઇટ ઇઝ સિમિલર ટુ અ ગૂગલ સજેસ્ટ, કે ગૂગલનું જે સજેસ્ટ છે એ જ રીતના યુટ્યુબ સજેસ્ટ જે છે તમને પ્રોવાઈડ કરે છે. અંડર સજેસ્ટ, ધીસ ટૂલ ગેટ્સ ધ ડિફરન્ટ વેરિએશન ઓફ કીવર્ડ બેઝ ઓન ધ સર્ચ કીવર્ડ, સમ ઓફ ઇટ્સ ફીચર્સ આર સેમ એઝ ગૂગલ સજેસ્ટ, કે આ ટૂલ્સ જે છે એ વેરિએશન તમારી પાસે કીવર્ડની અંદર આપે છે પણ સમવોટ સિમિલર ટુ અ ગૂગલ સજેસ્ટ, કે ગૂગલનું જે સજેસ્ટ ટૂલ્સ છે એના રિલેટેડ તમારી પાસે અલગ અલગ રિઝલ્ટ જે છે એ તમને પ્રોવાઈડ કરે છે. તો અહીંયા આપણે કીવર્ડ રિસર્ચ ટૂલ્સની વાત કરીએ તો તમારી પાસે ટોટલ કેટલા કીવર્ડ રિસર્ચ ટૂલ્સ છે, તો કે 11. 11 જે કીવર્ડ રિસર્ચ ટૂલ્સ છે એ કઈ રીતના છે તો આપણે વાત કરીએ વન બાય વન, કે કયા કયા કીવર્ડ રિસર્ચ ટૂલ્સ છે એ તમારી પાસે અવેલેબલ છે. તો કે ફર્સ્ટ વન તમારી પાસે કીવર્ડ રિસર્ચ ટૂલ્સ છે એની અંદર તમારી પાસે કયા કયા અવેલેબલ હતા અને આપણે કઈ રીતના એનો યુઝ કરતા હતા. તો કે ફર્સ્ટ ટૂલ્સ હતું તમારી પાસે એ કયું હતું, તો કે બ્લોગ સર્ચ કાઉન્ટિંગ, તમારી પાસે જે ફર્સ્ટ ટૂલ્સ હતું કીવર્ડ રિસર્ચ વિથ ટૂલ્સ, એમાં ફર્સ્ટ કયું હતું તો કે ગૂગલ એડવર્ડ કીવર્ડ ટૂલ્સ. ગૂગલ એડવર્ડ કીવર્ડ ટૂલ્સ પછી કયું સેકન્ડ હતું તો કે ટ્રાફિક એસ્ટિમેટર્સ. થર્ડ ટૂલ હતું તમારી પાસે માઇક્રોસોફ્ટ એડ સેન્ટર કીવર્ડ જનરેશન ટૂલ્સ. ફોર્થ તમારી પાસે વર્ડ ટ્રેકર્સ. ફિફ્થ જે છે એ કીવર્ડ ડિસ્કવરી. સિક્સ જે છે એ તમારી પાસે હતું કોમ્પિટિટિવ ઇન્ટેલિજન્સ રિપોર્ટ. સેવન્થ જે હતું એ તમારી પાસે કયું હતું તો કે ગૂગલ ટ્રેન્ડ્સ. 8 એક્સપિરિયન્સ ટીમ હિટવાઇઝ. 9 જે છે એ શું હતું તમારી પાસે કોમસ્કોર સર્ચ પ્લાનર. અને 10th જે છે એ શું હતું વર્ડ સ્ટ્રીમ અધર. અને 11th ઉપર કયા હતા અધર ટૂલ્સ ફોર ઇન્ટરેસ્ટ. તો અહીંયા ઘણી બધી વખત તમારી પાસે અલગ અલગ રીતના કાં તો ટૂલ્સ યા તો એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ ટૂલ્સ અથવા કોઈ પણ એક્સપ્લેન એની 2 ટૂલ્સ ઓફ કીવર્ડ રિસર્ચ. એક્સપ્લેન કીવર્ડ રિસર્ચ ટૂલ્સ ઇન ડિટેલ. એક્સપ્લેન એની 2 ટૂલ્સ ઓફ કીવર્ડ રિસર્ચ. આવા અલગ અલગ ટાઈપ્સના ક્વેશ્ચન જે છે એ પૂછાઈ શકે છે. તો ડાયરેક્ટલી એમ પણ કહેવામાં આવે કે એક્સપ્લેન ગૂગલ એડ સેન્ટર ટૂલ્સ, એક્સપ્લેન વર્ડ સ્ટ્રીમ ટૂલ્સ, એક્સપ્લેન કોમસ્કોર ટૂલ્સ, એક્સપ્લેન ગૂગલ ટ્રેન્ડ્સ. તો આવા અલગ અલગ રીતના કીવર્ડ રિસર્ચ ટૂલ્સ જે છે એ તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. તે પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે યા તો નેક્સ્ટ ટોપિક જે છે તમારી પાસે એ શું છે તમારી પાસે
ડિટરમાઇન ધ કીવર્ડ વેલ્યુ એન્ડ પોટેન્શિયલ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ એ નેક્સ્ટ લેક્ચર્સમાં આપણે જોશું. ઓકે, અહીંયા સુધી આપણે રાખીએ. થેન્ક યુ.